અને હવે વાત કરીએ સેવન્થ ડેમાં જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી ત્યારબાદ આક્રોશની। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે હવે ફરિયાદ નોંધાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદ નોંધી છે। કોર્ટમાંથી પરવાનગી મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે। સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે, તો સ્કૂલની નિષ્કાળજી અને બેદરકારીના લીધે ફરિયાદ નોંધવામાં આવી છે। 19 તારીખે આ બનાવ બન્યો હતો। સેવન્થ ડે સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ, જેમાં એક વિદ્યાર્થીએ अन्य विद्यार्थी ने पेट में चाकू मारी दीधुं, जेना कारणे तेनुं मौत थई गयुं। त्यारबाद वालीओ, विद्यार्थीओ अने परिवार में आक्रोश है। न्यायनी सौ कोई मांग करी रह्या छे, त्यारे पोलीस पण चापतो बंदोबस्त गोठवी आगळनी कार्यवाही हाथ धरी रही है। तेवामां हवे क्राइम ब्रांचे मोटी कार्यवाही करी है। सेवन्थ डे स्कूल सामे फरियाद नोंधवामां आवी छे। गंभीर बेदरकारीना कारणे विद्यार्थीનું મોત થયું હોય તેવા પરિવારે આક્ષેપ પણ લગાવ્યા હતા, કારણ કે જ્યારે વિદ્યાર્થીને વાગ્યું હતું ત્યારે કોઈ જ એમ્બ્યુલન્સ બોલાવવામાં નહોતી આવી, તેને તાત્કાલિક હોસ્પિટલ પણ લઈ જવામાં નહોતો આવ્યો, જેના કારણે તેનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવાર તરફથી પણ લગાવવામાં આવ્યો છે। આ સાથે જે વિદ્યાર્થીઓ છે શાળાના, એણે પણ રોષ ઠાલવતા એ આક્ષેપ કર્યા હતા કે આવું તો અનેક વાર થઈ ગયું છે। નાના મોટા હથિયાર લઈને વિદ્યાર્થીઓ શાળામાં આવે છે, તેમ છતાં પણ સ્કૂલ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી। માત્ર 1-2 દિવસ માટે જ સસ્પેન્ડ કરવામાં આવે છે વિદ્યાર્થીને, ત્યારબાદ સ્થિતિ રાબેતા મુજબ થઈ જાય છે। ના એનું જ પરિણામ છે જે અત્યારે સેવન્થ ડે સ્કૂલમાં જોવા મળી રહ્યું છે। જો કે સેવન્થ ડે સ્કૂલ તરફથી પણ 19 તારીખે જે ઘટના બની ત્યારબાદ લોકોમાં આક્રોશ હતો અને શાળા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, તેના કારણે 500 લોકોના ટોળા સામે ફરિયાદ પણ દાખલ સ્કૂલ તરફથી કરવામાં આવી છે।